તો અમદાવાદમાં 55 વર્ષથી ભાજપના ગઢને કોંગ્રેસે તોડ્યો છે। ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભાજપનો ગઢ સલામત રહ્યો છે અને વધુ મજબૂત બન્યો છે। રાજ્યની 15 મહાનગરપાલિકામાં ભાજપની જીત થઈ, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હાથ ખાલીના ખાલી રહ્યા। પરંતુ અમદાવાદમાં મોટો ઉલટફેર જોવા મળ્યો। અમદાવાદ મહાનગરપાલિકાના ખાડિયા વોર્ડમાં ઇતિહાસ રચાયો। ખાડિયામાં 4 કોંગ્રેસ ઉમેદવારોની જીત થઈ। ઇતિહાસમાં પહેલીવાર ખાડિયામાં કોંગ્રેસની પેનલ જીતી છે। ખાડિયા વોર્ડ વર્ષ 1972 થી ભાજપનો ગઢ છે, પરંતુ આ ગઢને કોંગ્રેસે તોડી નાખ્યો છે। મહત્વનું છે કે ભાજપ નેતા ભૂષણ નિવેદન આપ્યું હતું કે ખાડિયાને આપણે પાકિસ્તાન નહીં થવા દઈએ, જે નિવેદન બાદ ભારે ચર્ચા ફેલાઈ હતી। જો કે હવે ખાડિયામાં કોંગ્રેસની પેનલનો વિજય થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। આ મુદ્દે કોંગ્રેસ ઉમેદવાર ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે ખાડિયા વોર્ડમાં પાકિસ્તાનની હાર થઈ અને ભારતની જીત થઈ છે। એટલું જ નહીં, આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 5 વોર્ડમાં કોંગ્રેસ પેનલની જીત થઈ। દરિયાપુર, બહેરામપુરા, મક્તમપુરા અને દાણી લીમડામાં પણ કોંગ્રેસે બાજી મારી લીધી। દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસ પેનલની જીત થઈ છે। કોંગ્રેસ ઉમેદવાર નીરવ બક્ષ વિજેતા થયા હતા। દરિયાપુર વોર્ડમાં જીતનો જશ્ન જોવા મળ્યો હતો। કોર્પોરેશનના ઇલેક્શનના અંદર જે પ્રમાણે જે વાતો કરતા હતા ભારત પાકિસ્તાન, હું સમજુ છું કે ખાડિયાના અંદર પાકિસ્તાનની હાર થઈ છે અને ભારતની જીત થઈ છે। એટલે જે ગામ જીત્યા છે પણ ગઢ હારી ગયા છે, એ પ્રમાણેનો આખો માહોલ સમગ્ર અમદાવાદ શહેરના અંદર છે। જ્યારે અમદાવાદ શહેરમાં અન્ય બેઠકો પર ભાજપનો દબદબો કાયમ રહ્યો। ચાંદલોડિયા વોર્ડ નંબર 2 માં ભાજપ પેનલની જીત થઈ, તો ચાંદખેડામાં પણ ભાજપ પેનલની ભવ્ય જીત થઈ, તો કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટર રાજશ્રી કેશરીનો પરાજય થયો। જોધપુર વોર્ડમાં પણ ભાજપે વિજય મેળવ્યો। બોડકદેવ વોર્ડથી લઈને ગોતા વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો। સુરતમાં રિઝલ્ટ આવતા જ ભાજપ કોંગ્રેસના કાર્યકરો બાખડી પડ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે, પરંતુ આ વચ્ચે સુરતમાંથી મારામારીના દ્રશ્યો સામે આવ્યા। સુરતના મતગણતરી કેન્દ્ર બહાર ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું। વોર્ડ નંબર 18માં ભાજપ ઉમેદવારોની જીત થઈ। ચૂંટણીનું પરિણામ આવતા જ મતગણતરી કેન્દ્ર બહાર યુદ્ધનું મેદાન બન્યું। મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોના ટોળે-ટોળા ઉમટી પડ્યા। ગરમીના પારા વચ્ચે હવે ઉમેદવારોનો પારો પણ હાઈ જોવા મળી રહ્યો છે। જીતેલા ભાજપ ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મારામારી થઈ। કોંગ્રેસ ઉમેદવારનો આક્ષેપ છે, એકાએક જીત બાદ કાર્યકરોએ કોંગ્રેસ કાર્યકરોને ઘેરી લીધા, જે બાદ ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો। વિડીયોમાં પણ જોઈ શકાય છે કે કોંગ્રેસ ઉમેદવારો પર કેટલાક લોકો હુમલો કરે છે, જે બાદ ઘટના સ્થળે હાજર પોલીસ દોડી આવે છે અને મામલો ઠાડી પાડે છે। हम लोग बाहर निकल रहे थे, हमारी हार हुई है, हमको जनता का जनार्दन ने जो मंदिर दिया उसको हम स्वीकार करते हैं, लेकिन ये गुंडों की तरह बौखला गए थे और मैं साइड से निकल रहा था, मुझे नहीं पता मेरे को हमला होगा, तो पीछे से मेरे किसी ने छोटी पकड़ी और दिनेश पुरोहित ने आके मेरे को पीठ पे एक मारी, इधर ही मारे और कान पे लगी कान पे लगी। और से वोट क्या उम्मीदवार था 18 नंबर वार्ड में, किस बात से मतलब हुआ था? कुछ बात नहीं, नाराबाजी कर रहे थे, तो मेरा एक दोस्त खड़ा था पास में कि यार हार जीत होती रहती है, नाराबाजी क्यों करते आप लोग? तो उन्होंने दिनेश पुरोहित ने आके मेरे को हमला किया। ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10,000 સીટનું પરિણામ સામે આવી રહ્યું છે। 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયત સાથે 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી થઈ। આ વચ્ચે અલગ અલગ શહેરોમાં બબાલ અને ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદમાં મતગણતરી સમયે જોરદાર બબાલ થઈ। આ દ્રશ્યો એલડી એન્જિનિયરિંગ કોલેજના છે। જ્યાં પોલીસકર્મી અને બૂથ એજન્ટ વચ્ચે ઘર્ષણ સર્જાયું। બૂથ એજન્ટનો આરોપ છે કે પોલીસકર્મીએ ધક્કો મારી લાફો માર્યો અને ધક્કા મારીને બહાર કાઢ્યા, જે બાદ એક મહિલા કાર્યકર્તાને મોબાઈલ લઈ જવા દેવાતા ફરી બબાલ થઈ, જ્યારે બીજા કાર્યકરો મોબાઈલ જોઈ જતા બબાલ કરી હતી। અંદર અમે આવતા હતા અને ત્યાં ધક્કો માર્યો, લાફો માર્યો પોલીસવાળાએ, વાસણા એલિસ બ્રિજ। અમે કોઈ કરી નથી, એ લોકો એમને ધક્કા મારીને બહાર કાઢ્યા। ગાળો કોણ બોલ્યો? ગાળો અમે કોઈ બોલ્યા જ નથી, એ લોકો એમને ધક્કા મારીને કાઢ્યા અને પેલા અમને લાફો માર્યો, પોલીસ વાળાએ લાફો માર્યો।
આ તરફ સુરેન્દ્રનગરમાં પણ રસાકસીનો જંગ જામ્યો, જે વચ્ચે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ. મતગણતરી સમયે કાર્યકરો વચ્ચે બબાલ બાદ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. જો કે ઘટના સ્થળે હાજર પોલીસે વચ્ચે પડીને કાર્યકરોને છૂટા પાડ્યા અને સમગ્ર મામલો થાળી પડ્યો. આવા જ દ્રશ્યો કંઈક વડોદરાથી સામે આવ્યા. જાણે ચૂંટણીનો જંગ નહીં પરંતુ યુદ્ધનું મેદાન હોય તેમ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા. મોટી સંખ્યામાં કાર્યકરોનું ટોળું ધસી આવ્યું અને મારામારી પર ઉતરી આવ્યા, જે બાદ પોલીસ વચ્ચે પડી અને સમગ્ર મામલે સ્થિતિ કાબૂમાં લીધી. તો સ્થાનિક સ્વરાજના સંગ્રામમાં ભાજપનો જલવો યથાવત જોવા મળ્યો. તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપની જીત થઈ છે. 84 નગરપાલિકામાંથી 76 પર ભાજપનો કબજો જોવા મળ્યો. 6 કોંગ્રેસ અને 2 પાલિકા પર અન્યનો કબજો છે. 34 જિલ્લા પંચાયતમાંથી 33માં ભાજપનો વિજય થયો છે. એકમાત્ર નર્મદા જિલ્લા પંચાયતમાં આપનો વિજય થયો છે. 260 તાલુકા પંચાયતમાંથી 218 પર ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસને 19 પર જીત મળી છે, જ્યારે 13 અન્યના ફાળે ગઈ છે. અને જેમાં 13 અન્યના ફાળે ગઈ છે તેમાં પણ મોટો ફાળો આમ આદમી પાર્ટીનો જોવા મળી રહ્યો છે. તો એકમાત્ર નર્મદા જિલ્લા પંચાયતમાં આપનો જે ફાળે ગઈ હોવાની જાણકારી છે. 260 તાલુકા પંચાયતમાંથી 218 પર ભાજપનો વિજય થયો છે. આ આંકડાઓ સ્પષ્ટ થઈ ચૂક્યા છે. કોંગ્રેસ જે છે તે 19 પર આગળ છે. 13 અન્યના ફાળે ગઈ હોવાની જાણકારી મળી રહી છે. 10 તાલુકા પંચાયત અનિર્ણિત રહી છે કે જેમાં ટાઈ પડી હોય અથવા તો ફરી એક વખત મતદાન થઈ શકે તેવી પરિસ્થિતિ છે. એકમાત્ર નર્મદા જિલ્લા પંચાયતમાં આપનો વિજય થયો છે. રાજકોટના જંગલેશ્વરમાં ભાજપને નડ્યો ડિમોલિશનનો મુદ્દો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં બુલડોઝર એક્શનની અસર જોવા મળી. રાજકોટ મહાનગરની ચૂંટણીમાં આમ તો ભાજપનો દબદબો રહ્યો છે, પરંતુ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતે જંગલેશ્વર વિસ્તારમાં થયેલ વ્યાપક ડિમોલિશનનો મુદ્દો કોંગ્રેસના પક્ષમાં ફળીભૂત થતો જણાઈ રહ્યો છે. વોર્ડ નંબર 16ના કોંગ્રેસી આખી પેનલની જીત થઈ છે. અહીં કોંગ્રેસના અર્જુન ચૌહાણ, ઇબ્રાહીમ સોરા, દીપ્તિબેન સોલંકી, રસીલાબેન ગરૈયાની ભવ્ય જીત થઈ. ગટ્ટમમાં 4 સીટો ભાજપ પાસે હતી. આ વખતે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનના કારણે કોંગ્રેસની જીત થઈ છે. રાજકોટ મહાનગરપાલિકા માટે આ વિસ્તાર ખૂબ ચર્ચામાં રહ્યો હતો, ત્યારે કોંગ્રેસની આખી પેનલે બાજી મારી લીધી છે. કોંગ્રેસની જીત બાદ ઉમેદવારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને કોંગ્રેસ દ્વારા ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી. ત્યારે કહી શકાય કે જંગલેશ્વર ડિમોલિશનનો ભોગ ભાજપ બન્યું છે. આ તરફ પક્ષ પલટો કરીને આવનાર રાજુ કરપડાને પણ જનતાએ આવકાર્યા છે. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા ખેડૂત નેતા રાજુ કરપડાની જીત થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મૂડી 2 બેઠક પર રાજુ કરપડાએ ભાજપમાંથી ચૂંટણી મેદાને ઉતર્યા હતા, જેઓની 2533 મતની લીડથી જીત થઈ છે. ત્યારે ખેડૂતના મસીહા ગણાતા રાજુ કરપડાની આ જીતથી જનતાના તાતમાં પણ હાલ ખુશીનો માહોલ છે. આપ સાથે છેડો ફાડ્યા બાદ રાજુ કરપડાએ કેસરીઓ ધારણ કર્યાના બીજા દિવસે જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી હતી, જેનું પરિણામ આવી ચૂક્યું છે અને રાજુ કરપડાની 2533 મતની લીડથી જીત થઈ છે. ખેડૂતોના મસીહા ગણાતા રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી ગત 9મી એપ્રિલે ગાંધીનગર કમલમ પહોંચી ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનોની હાજરીમાં ભાજપનો કેસરીઓ ધારણ કર્યો હતો. રાજુ કરપડા ભાજપમાં જોડાતા લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો. તેઓએ મોટી સંખ્યામાં ખેડૂતો સહિત આગેવાનોની હાજરીમાં ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો કેસરીઓ ધારણ કર્યો હતો. ત્યારે પક્ષના મોટા ગજાના નેતાઓ તેમને આવકાર્યા હતા અને હવે જનતાએ પણ તેમને આવકાર્યા છે. રાજુ કરપડાની આ જીતથી તેમના ટેકેદારો અને કાર્યકરોએ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી. તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ જીત જે છે એ મૂળી 2 જિલ્લા પંચાયત સીટના મતદારોની જીત છે. આ જીત ખેડૂતોની જીત છે. આ જીત પશુપાલકોની જીત છે. આ જીત એક નાના ગરીબ માણસની જીત છે. જૂનાગઢમાં ટાઈ પડી તો ચિઠ્ઠીમાં ખુલ્યું આપ ઉમેદવારનું નસીબ. આપણે ત્યાં કહેવત છે કે નસીબમાં હોય તે કોઈ છીનવી ન શકે. આવું જ કંઈક સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામમાં થયું. જૂનાગઢના કેશોદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં નસીબનો ખેલ ખેલાયો. કેશોદ તાલુકા પંચાયતની મોટી ઘનસારીમાં ભાજપ અને આપ વચ્ચે ટાઈ પડી. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી, જેમાં ભાજપ અને આપ ઉમેદવાર યશવંતસિંહ રાજાદાને એક સરખા મત મળતા પરિણામમાં ટાઈ પડી. જે બાદ બંને ઉમેદવારના નામની ડબ્બામાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી, જેમાં એક ચિઠ્ઠી ઉપાડવામાં આવી અને તેમાં આપ ઉમેદવારે બાજી મારી લીધી. આપના ઉમેદવાર યશવંતસિંહ રાજાદા વિજેતા જાહેર થયા, જેને લઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
આપની જીત પર જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા. જવાહર ચાવડા ભાજપના નેતા છે. જૂનાગઢમાં જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા. આ નારા ભાજપ નહીં પરંતુ આપના કાર્યકરોએ લગાવ્યા. કણછોદ જિલ્લા પંચાયતમાં આપની જીત પર ભાજપ નેતાના નામના નારા લાગ્યા. પૂર્વ મંત્રી જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા. કણછોદ જિલ્લા પંચાયત આપના ઉમેદવાર પ્રવીણ ચાવડાનો વિજય થયો, જે બાદ અચાનક કાર્યકરોએ જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવ્યા. આ ઘટનાએ અનેક રાજકીય સમીકરણો અને ભવિષ્યની શક્યતાઓ તરફ ઇશારો કર્યો છે. સામાન્ય રીતે જીતેલી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો પોતાના પક્ષના નેતાઓ અને સંસ્થાપકોના નારા લગાવતા હોય છે, પરંતુ કણછોદ જિલ્લા પંચાયતમાં આપનો વિજય થતા ભાજપના નેતા જવાહર ચાવડાના નામના નારા લાગ્યા. આ કોઈ પહેલી ઘટના નહોતી. આ પહેલા ગોપાલ ઇટાલિયાની જીત પર પણ જવાહર ચાવડાના નારા લાગ્યા હતા. જવાહર ચાવડા ભાજપના એક જાણીતા નેતા છે અને ભાજપની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે તેઓ મૂળ કોંગ્રેસના નેતા હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા, જેના કારણે તેમને બળવાખોર નેતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૂંટણીના અખાડામાં ક્યાંક ચર્ચિત ચહેરાઓ ચાલ્યા તો ક્યાંક જાણીતા ચહેરાઓ હારી પણ ગયા. ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ રાજકીય ચિત્રને રસપ્રદ બનાવ્યું છે. પરંપરાગત રાજકારણીઓ સાથે સોશિયલ મીડિયા સ્ટાર્સ, કલાકારો, પૂર્વ અધિકારીઓ જેવા જાણીતા ચહેરાઓ મેદાને ઉતર્યા હતા, જેના પરિણામોએ ખાટી મીઠી તસવીર પણ રજૂ કરી. ચૂંટણીમાં કેટલીક જાણીતી હસ્તીઓએ શાનદાર જીત મેળવી. વડોદરાની અંકિતા પરમારે સોશિયલ મીડિયા પરની લોકપ્રિયતાને મતમાં ફેરવી અને પોર જિલ્લા પંચાયત બેઠક પર ભવ્ય જીત મેળવી છે. ટિકિટ સમયે થયેલા વિવાદ છતાં પણ મતદારોનો વિશ્વાસ તેમને મળ્યો. ઉનામાં લોકગાયિકા રાજલ બારોટે રાજકારણમાં પહેલી જ એન્ટ્રી મારી 2313 મત સાથે જીત મેળવી અને લોકપ્રિયતા સાબિત કરી. વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પર અભિનેત્રી અને ગાયિકા નેહા સુથારે પણ સફળ એન્ટ્રી કરી. સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાની પત્ની કાવ્યા કથિરિયાએ વોર્ડ નંબર 3 માં જીત મેળવી પરિવારનો રાજકીય દબદબો જાળવી રાખ્યો. પક્ષ પલટા બાદ ભાજપમાં જોડાયેલા ખેડૂત આગેવાન રાજુ કરપડાએ પણ મૂડી 2 જિલ્લા પંચાયત બેઠક પર જીત મેળવી. બીજી તરફ કેટલાક ચર્ચિત ચહેરાઓનો પરાજય પણ થયો છે. લાઠી તાલુકાની ચાવણ બેઠક પર સોનલ ડેરનો પરાજય થયો. શામળાજીમાં નિવૃત્તિ પહેલા ભાજપમાં જોડાયેલા પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામા 2700 મતથી હારી ગયા, જે મોટો રાજકીય ઝટકો છે. ભેસાણમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, જેમણે આપમાંથી ભાજપમાં પ્રવેશ કર્યો હતો, તેમને પણ જનતાએ નકારો આપ્યો. આપના ઉમેદવારે તેમને હરાવ્યા. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં રહેલ નૈનાબા જાડેજા અને આરજે આભા દેસાઈને પણ પરાજયનો સામનો કરવો પડ્યો. નગરપાલિકા સ્તરે ભાજપે કેટલીક જગ્યાએ મજબૂત પ્રદર્શન કર્યું. વિરમગામ નગરપાલિકામાં ભાજપે 36 માંથી 19 બેઠક જીતીને બહુમતી મેળવી. અહીં 13 ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ જીતી ચૂક્યા છે, જે ભાજપની રણનીતિની સફળતા દર્શાવે છે. ધોળકા નગરપાલિકામાં પણ ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી. 36 માંથી 21 બેઠક જીતી. તો કુલ મળીને ચૂંટણીમાં મતદારોનો મૂળ સ્પષ્ટ દેખાયો. જ્યાં લોકપ્રિયતા અને પ્રભાવશાળી પ્રચાર જીતમાં મદદરૂપ બન્યા છે, ત્યાં પક્ષ પલટા, સ્થાનિક અસંતોષના કારણે પરાજય પણ જોવા મળ્યો. આ પરિણામો આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિ માટે મહત્વપૂર્ણ સંકેત પણ આપે છે. ભાજપના ગઢ અંબાજીમાં 40 વર્ષ બાદ કોંગ્રેસનો કબજો. ઉત્તર ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અચંબિત કરનારું પરિણામ સામે આવ્યું. છેલ્લા 4 દાયકાથી મજબૂત ગણાતું ભાજપનું ગઢ આ વખતે હચમચી ગયું અને તાલુકા પંચાયતની મહત્વપૂર્ણ 3 બેઠકો પર કોંગ્રેસે ભવ્ય જીત નોંધાવી છે. આ પરિણામ માત્ર સીટોની જીત નહીં, પરંતુ સ્થાનિક સ્તરે ઉભેલા અસંતોષ અને રાજકીય સંદેશનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે. અંબાજી વિસ્તાર પરંપરાગત રીતે ભાજપ માટે મજબૂત મતદારોનો વિસ્તાર માનવામાં આવતો હતો, પરંતુ આ ચૂંટણીમાં મતદારોના મિજાજમાં સ્પષ્ટ ફેરફાર જોવા મળ્યો છે. ખાસ કરીને અંબાજી કોરિડોર પ્રોજેક્ટને લઈ સ્થાનિકોમાં રહેલો રોષ આ પરિણામ પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. વિકાસના નામે થતી કામગીરીઓ દરમિયાન અનેક પરિવારોને સ્થળાંતર અથવા ઘરો ગુમાવવાની સ્થિતિ સર્જાઈ હતી,
જેને લઈને લોકોમાં અસંતોષ વધ્યો હતો. સ્થાનિક લોકોનો મત છે કે વિકાસ પ્રોજેક્ટોમાં તેમની સાથે પૂરતો સંવાદ કરવામાં આવ્યો નથી. અમારી ઉપર વિકાસ થોપવામાં આવ્યો જેવી લાગણીઓ મતદારોમાં પ્રબળ બની હતી. આ અસંતોષ મતદાનમાં સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થયો હતો. મતદારો દ્વારા આ નિર્ણયને એક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે કે વિકાસ પ્રક્રિયામાં લોકોની સહમતિ અને ભાગીદારી અનિવાર્ય છે. કોંગ્રેસ માટે આ જીત મનોબળ વધારનારી છે, કારણ કે લાંબા સમય બાદ ભાજપના મજબૂત ગઢમાં પ્રવેશ મેળવવો રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાય છે. બીજી તરફ ભાજપ માટે આ પરિણામ ચેતવણીરૂપ છે, જે બતાવે છે કે સ્થાનિક સ્તરે જનતા સાથે સંવાદ અને સંવેદનશીલતા જાળવવી અત્યંત જરૂરી છે. મહેસાણા ભાજપ કાર્યાલયના પટાવાળા બની ગયા છે કોર્પોરેટર. મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમના પટાવાળાની જીત થઈ છે. તેઓ હવે પટાવાળા નહીં પરંતુ મનપાના કોર્પોરેટર બની ગયા છે. મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં ભાજપની પેનલનો વિજય થયો છે. આ વોર્ડમાં ભાજપ કમલમના પટાવાળા રમેશભાઈ ભીલ ભાજપના ઉમેદવાર હતા. ભાજપે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયના પટાવાળાની ટિકિટ આપી હતી. 27 વર્ષથી ફરજ બજાવતા પટાવાળા રમેશ ભીલને ભાજપે ટિકિટ આપી છે. વોર્ડ નંબર 13માંથી પટાવાળા રમેશ ભીલને ટિકિટ આપવામાં આવતા તેઓ ચર્ચાનું કેન્દ્ર હતા. લોકોએ તેમના પર વિશ્વાસ દાખવ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતીએ રમેશ ભીલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હું છેલ્લા 27 વર્ષથી મહેસાણા કમલમ ખાતે નોકરી કરું છું. ભાજપે મારી જે કદર કરી છે તેનાથી ખૂબ જ આનંદ છે. પાર્ટી નાનામાં નાના માણસની કદર કરે છે. આ શક્તિ ભાજપમાં જ છે. તેઓ 27 વર્ષ પહેલા 500 રૂપિયા પગારમાં મહેસાણા ભાજપ કાર્યાલયમાં પટાવાળા તરીકે જોડાયા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 8 પ્રમુખ જોયા છે. હું દિલથી કામ કરું છું. કોઈ કાર્યકરની પાણી ચાની ફરિયાદ ન આવે તે પ્રમાણે નિષ્ઠાથી કામ કર્યું છે. આગળ નોકરી અંગે તેઓનું કહેવું છે કે તેઓ નોકરી ચાલુ જ રાખશે. જો મીટિંગ હશે તો કોર્પોરેટર તરીકે હાજરી આપવાની, પછી પાછા કામે લાગી જશે. મારી પાર્ટીએ જે કદર કરી એ પાર્ટીનો હું આભાર માનું છું. આપણી ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો, પ્રદેશ મોવડી મંડળનો બધાનો આભાર માનું છું. અમારા ગિરીશભાઈ રાજકોટ સાહેબ, પછી મહામંત્રી ભગાજી, મહામંત્રી શુભમભાઈ શાહ, મહામંત્રી દાસ કાકા. નર્મદામાં વિજય સરઘસમાં 50 વાળી નોટોનો વરસાદ થતો પણ જોવા મળ્યો. નર્મદાના રાજપીપળા તાલુકા પંચાયતમાં જીત બાદ વિજય સરઘસમાં નોટોનો વરસાદ થયો. રાજપીપળામાં તાલુકા પંચાયતનું વિજય સરઘસ નીકળ્યું, જેમાં જીતેલા ઉમેદવારે 50 રૂપિયાની ચલણી નોટો ઉડાવીને વરસાદ કર્યો હતો, જેને લેવા માટે કાળઝાળ ગરમીમાં પણ લોકોએ પડાપડી કરી હતી. ઉમેદવારની જીત બાદનું આ દ્રશ્ય ઘણું જ રસપ્રદ બન્યું. નર્મદાના રાજપીપળા વિજય સરઘસમાં તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારે જાહેરમાં નોટોનો વરસાદ વરસાવ્યો. ઉમેદવારે ગળામાં હાર અને હાથમાં 50 રૂપિયાની નોટોની થપ્પી લઈને વિજય સરઘસમાં જોડાયા હતા. કાર્યકર્તાઓ એટલા ખુશ હતા કે તેમણે જીતેલા 2 ઉમેદવારોને પોતાના ખભે બેસાડી દીધા. જીતેલા ઉમેદવારે હાથમાં 50 રૂપિયાની ચલણી નોટો સરઘસમાં આવેલા લોકો પર ઉડાવતા હોવાનો વિડીયો હાલ ઘણો જ વાયરલ થઈ રહ્યો હતો. સરઘસમાં રૂપિયા લેવા માટે લોકોની પડાપડી પણ થઈ હતી. આ તરફ વડોદરામાં ભવ્ય જીત બાદ ભાજપની પણ ઉજવણી. સયાજીગંજ ડેરીડેન સર્કલ ખાતે ભાજપની ઉજવણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો ઉજવણીમાં જોડાયા. એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. જીતની ઉજવણીમાં ભારે આતશબાજી પણ કરવામાં આવી હતી. નર્મદાથી સમાચાર. રાજપીપળા નગરપાલિકામાં ભાજપનો ભગવો. ભાજપે 28 બેઠકમાંથી 25 બેઠકો જીતી લીધી છે. 3 બેઠકો પર અપક્ષ જીત્યું છે. કોંગ્રેસ અને આપનું તો ખાતું પણ ન ખુલ્યું. છેલ્લા 3 ટર્મથી રાજપીપળા નગરપાલિકામાં ભાજપનું શાસન જે છે તે આ વખતે પણ યથાવત જોવા મળી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. કહ્યું, કોંગ્રેસના ઉમેદવારો પર વિશ્વાસ મૂકવા બદલ જનતાનો આભાર. પ્રજાના હકોની રક્ષા માટે કટિબદ્ધ છીએ. મજબૂત વિપક્ષની ભૂમિકા નિભાવીશું. વિજયી ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાએ તાલુકા પંચાયતોમાં, નગરપાલિકામાં પ્રજાએ કોંગ્રેસના ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે, બહુમતી આપી છે. ત્યારે અમે ભ્રષ્ટાચાર મુક્ત, લોકાભિમુખ વહીવટ થાય અને પ્રજાના પ્રશ્નોનું નિવારણ થાય એ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સુનિશ્ચિત કરીશું.
અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસનું જોરદાર કમબેક જોવા મળ્યું છે. ટ્રાયબલ વિસ્તારમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા છે. ભિલોડા, શામળાજી, મેઘરજ તાલુકા પંચાયત કોંગ્રેસની સત્તા. મોડાસા તાલુકા પંચાયતમાં ટાઈ પડતા હાઈ વોલ્ટેજ સ્થિતિ. ધનસુરા, માલપુર, બાયડ અને સાઠંબામાં ભાજપની તાલુકા પંચાયત. અરવલ્લી જિલ્લા પંચાયત પણ ભાજપનું શાસન યથાવત. વર્તમાન મંત્રી અને પૂર્વ મંત્રીના વિસ્તારમાં ભાજપની બેઠકો ઓછી થઈ ગઈ છે. ભાજપ પ્રમુખના ગઢમાં પણ કોંગ્રેસની સત્તા. ગત ટર્મમાં એક પણ જગ્યાએ કોંગ્રેસ સત્તામાં ન હતી. આ બધી જ બેઠકો તેઓ જીતીને આવ્યા છે, તેઓ મેળવી છે. આ નવી બેઠકો જે છે કે જે ભાજપે ગુમાવી પડી અને કોંગ્રેસે જીતી અને મેળવી છે. આ સાથે જ પરિણામને લઈને જે સતત અપડેટ અમે આપી રહ્યા હતા, ત્યારે અરવલ્લીનું આ જે પરિણામ આવ્યું હતું તે પણ ચોંકાવનારું ભાજપના કેટલાક ઉમેદવારો માટે અને નેતાઓ માટે માનવામાં આવ્યું, કારણ કે અહીંયા આ વિસ્તારની અંદર ભાજપના કેટલાય મંત્રીઓ લાંબા સમયથી કામ કરી રહ્યા છે. તેમ છતાં આ પરિણામ કઈ રીતે આવ્યું તેને લઈને ચિંતામાં હતા. તો પરિણામની સાથે ગરમીનો પારો પણ હાઈ. 10 શહેરોનો પારો 40 ડિગ્રીને પાર. રાજકોટ 43.6 ડિગ્રી, અમદાવાદ 43.2 ડિગ્રી, અમરેલી 42.9 ડિગ્રી, ગાંધીનગર 42.8 ડિગ્રી, ડીસા, વડોદરાનો પારો 41 ડિગ્રીને પાર ગયો હોવાની જાણકારી છે. આ તરફ નર્મદા જિલ્લા પંચાયત પર આપનો કબજો. એકમાત્ર નર્મદા જિલ્લા પંચાયતમાં આપનો વિજય થયો છે. 15 બેઠકો પર આપની જીત થઈ છે. 7માં ભાજપનો વિજય થયો છે. મનસુખ વસાવાના ગઢમાં ચૈતરે ગાબડું પાડી દીધું છે. 3 ટર્મથી ભાજપ પાસે હતી જિલ્લા પંચાયત, પરંતુ આ વખતે ચૈતર વસાવા ગઢમાં ગાબડું પાડવામાં સફળ થયા છે. મનસુખ વસાવા કે જેઓ પ્રયાસ કરી રહ્યા હતા તે નથી જીતી શક્યા. જિલ્લા પંચાયત ગુમાવવાનો વારો આવ્યો છે. સમગ્ર જિલ્લાની અંદર એકમાત્ર જિલ્લા પંચાયતોની અંદર એકમાત્ર જિલ્લા પંચાયત જે આમ આદમી પાર્ટીએ જીતી છે તે છે નર્મદા. તો અમદાવાદ શહેર સાથે જિલ્લાની બેઠકો પર પણ ભાજપનો ભગવો લહેરાયો છે. અમદાવાદ જિલ્લા પંચાયતની 36માંથી 32 બેઠક પર ભાજપની જીત થઈ છે. 9 તાલુકા પંચાયતની 175 બેઠકમાંથી 132 બેઠક પર પણ ભાજપનો વિજય થયો છે. નવા સમીકરણો વચ્ચે અમદાવાદ જિલ્લામાં ફરી બદલાયો છે ઇતિહાસ. અમદાવાદ જિલ્લા ભાજપાના પ્રમુખનું નિવેદન. અમદાવાદમાં 2 પક્ષ સિવાય તમામને મળ્યો છે જાકારો. અમદાવાદના ખાનપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ખાનપુર કાર્યાલય ખાતે વિજયોત્સવ. ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે. હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા પણ હાજર હોવાની જાણકારી છે, જેઓ પણ આ તમામ ઉમેદવારો જે જીતીને આવ્યા છે તેઓને પ્રોત્સાહન આપવા માટે ત્યાં પહોંચી રહ્યા છે. અમદાવાદ બાદ સુરતથી પણ એ સમાચાર મળી રહ્યા છે. સુરતથી પણ સારા સમાચાર ભાજપ માટે આવ્યા છે. આ વખતે સુરત વોર્ડ નંબર 3માં ભાજપની પેનલનો વિજય થયો છે. પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા કથિરિયાની જીત થઈ છે. કાવ્યા કથિરિયાએ જીતને વધાવી છે. વિસ્તારમાં વિકાસના કામો પૂરા કરવાની વાત કરી છે. અલ્પેશ કથિરિયાએ પણ પત્નીની જીત પર ખુશી વ્યક્ત કરી છે. આ વખતે સુરતમાં આમ આદમી પાર્ટી ફક્ત 4 બેઠક પર સીમિત થઈ ગઈ છે. સુરતના ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો હતો, એનાથી પણ વધારે વિશ્વાસ આજે પ્રજાએ મૂક્યો છે. અને સમગ્ર પ્રજાએ ખૂબ મજબૂતાઈની લીડથી કે જે વોર્ડોની અંદર ડિપોઝિટ પણ જમા થઈ હતી એવા વોર્ડોની અંદર ભવ્યથી ભવ્ય લીડ સાથે ઉમેદવારોને આજે કોર્પોરેટર તરીકે ચૂંટ્યા છે. અને આ કમલરૂપી કોર્પોરેટર આવનારા દિવસે સુરત શહેરના તાપી ભવનમાં બિરાજી અને 5 વર્ષ સુધી આ વિસ્તારની સેવા કરશે. તાજેતરમાં જ આઈપીએસ પદ પરથી રાજીનામું આપીને રાજકારણમાં પ્રવેશ કરનાર મનોજ નીનામાએ ભાજપને અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. 9 એપ્રિલે તેઓ ભાજપમાં જોડાયા બાદ તરત જ ટિકિટ મળી હતી અને તેમના નામને લઈને ભારે પ્રચાર થયો હતો, પરંતુ ચૂંટણી પરિણામોમાં મનોજ નીનામાને પરાજયનો સામનો કરવો પડ્યો છે. તેમની હારને ભાજપ માટે મહત્વપૂર્ણ આંચકા તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે તેઓ સિંઘમ આઈપીએસ તરીકે ઓળખાતા હતા અને તેમની એન્ટ્રીને લઈને ઊંચી અપેક્ષાઓ રાખવામાં આવી રહી હતી, પરંતુ તેઓ નથી જીતી શક્યા. તેઓની ઇમેજને ધ્યાનમાં રાખી ભાજપ તરફથી તુરંત ટિકિટ આપવામાં આવી, જેવું તેઓએ રિટાયર જાહેર કર્યા પોતાની જાતને કે તેઓ આઈપીએસ નહીં રહે, તેઓ હવે પૂર્વ આઈપીએસ તરીકે રહેશે અને તેઓ ભાજપના ઉમેદવાર તરીકે આગળ વધશે. તુરંત જ ભાજપે પણ તેઓને ટિકિટ આપી દીધી હતી 9 એપ્રિલની તારીખ, અને ત્યારબાદ જે છે તે પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ અને પરિણામમાં તેઓ હારનો સામનો કરવો પડ્યો છે. મહેસાણાના આંકડાની આપણે વાત કરી રહ્યા હતા. મહેસાણામાં કેવો સમીકરણો રહ્યા છે વર્ષ 2015, 21 અને 26ના? તો મહેસાણામાં જે 42 બેઠકો છે, વર્ષ 2015માં ભાજપના ખાતે 9 બેઠક આવી હતી.
વર્ષ 2021માં તે વધીને 38 થઈ અને આ વખતની ચૂંટણીમાં પણ 38 જ બેઠકો છે જે વર્ષ 2021માં હતી તે જ 2026માં જોવા મળી રહી છે. એટલે કોઈ ચેન્જીસ તેમાં, બદલાવ તેમાં નથી જોવા મળી રહ્યો. કોંગ્રેસની વાત કરીએ તો મહેસાણામાં વર્ષ 2015માં 33 બેઠકો કોંગ્રેસના ફાળે આવી હતી, જે 2021માં 4 થઈને ઘટી ગઈ અને આ વખતે પણ મહેસાણામાં એ જ સમીકરણ છે, 4 બેઠકો કોંગ્રેસને મળી છે. એટલે વર્ષ 2021-2026માં ભાજપ અને કોંગ્રેસની જે બેઠકો હતી તે બિલકુલ યથાવત જોવા મળી રહી છે, તેમાં વધારો કે ઘટાડો નથી જોવા મળ્યો. તો આ છે મહેસાણાની બેઠકોની વાત ભાજપ કોંગ્રેસની વર્ષ 2015, વર્ષ 2021 અને 2026ની. હવે વાત કરી પંચમહાલની. પંચમહાલની ટોટલ 38 બેઠકો છે, જેમાં વર્ષ 2015માં પંચમહાલમાં ભાજપના ખાતે 34 બેઠકો આવી હતી. વર્ષ 2021માં તે વધીને 38 થઈ ગઈ અને આ વખતે એક બેઠકનો ઘટાડો નોંધાયો છે, એટલે કે 37 બેઠકો ભાજપના ફાળે આવી છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં જીતનો જશ્ન મનાવાયો છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ ઉજવણીમાં સામેલ થયા છે. ઉજવણીમાં સામેલ થઈને કાર્યકરોનો ઉત્સાહ પણ તેમણે વધાર્યો છે. મુખ્યમંત્રીને પ્રદેશ પ્રમુખે મોઢું મીઠું કરાવીને વિજય ઉત્સવ મનાવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જનતાને સૂઝ અને સમજણ સાથે ભાજપને જીત અપાવી છે. તો નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે જનતાએ વ્યાજ સાથે વિરોધીઓને જવાબ આપ્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ 2 હાથ જોડીને મતદારોનો આભાર માન્યો છે. માન્ય નરેન્દ્રભાઈના વિકાસની રાજનીતિને સૂઝ સાથે, સમજણ સાથે, એના એ વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર જનસમર્થન કરી અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી જીત અપાવી. દરેકે દરેક ચૂંટણી અને ચૂંટણી સમયના દરેકે દરેક પ્રશ્નનો જવાબ ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જે રીતે જનસમર્થન આપ્યું છે, દરેકનો જવાબ એની અંદર મારા માનવા પ્રમાણે આવી ગયો છે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં ગુજરાતના ચારેય ખૂણાઓમાં સીટો વધી, ચાહે જિલ્લા પંચાયત હોય, ચાહે તાલુકા પંચાયત હોય, ચાહે મહાનગરપાલિકા હોય. કોઈ જગ્યા પર ડેમોગ્રાફિક ચેન્જના કારણે કોઈ એક વોર્ડ હાર્યા હોય તો બીજી જગ્યા પર 3 વોર્ડ વધારે જીત્યા છે. એટલે ઓવરઓલ અમદાવાદની અંદર બી પરફોર્મન્સ ઐતિહાસિક રહ્યું છે. ચાહે વડોદરા હોય તો બી ઐતિહાસિક રહ્યું છે, રાજકોટ બી ઐતિહાસિક રહ્યું છે, સુરત બી ઐતિહાસિક રહ્યું છે. ગુજરાતના ખૂણે ખૂણે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે. વિકાસની આ રાજનીતિ ઉપર છેલ્લા 25 વર્ષથી ગુજરાતની જનતાને જે ભરોસો છે, મને વિશ્વાસ છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે રીતે ગુજરાતની જનતાએ વિશ્વાસ મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓ તડકો છાંયડો જોયા વગર રાત દિવસ સતત પ્રજાની વચ્ચે એ સેવા સમર્પણના ભાવથી જે કામ કરતા હોય છે, આ સેવા સમર્પણના ભાવ સાથે આ કાર્યકર્તાની મહેનત એ રંગ લાવી છે. તો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં જીતનો જશ્ન જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ ઉજવણીમાં સામેલ. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરી સોનલબેન મોનિલભાઈ ડેરને ભાજપે અમરેલી જિલ્લા લાઠી તાલુકા પંચાયતની ચાવડ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. આ બેઠક પર તેમની સામે કોંગ્રેસે શાંતુબેન ડેરને ટિકિટ આપી હતી અને બંને વચ્ચે પારિવારિક સંબંધ હોવાનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો. પરિણામોમાં સોનલબેન ડેરને પરાજયનો સામનો કરવો પડ્યો છે, જ્યારે કોંગ્રેસની શાંતુબેન ડેરે જીત મેળવી છે. અમરેલી જિલ્લામાં ભાજપ માટે આ પરિણામને મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. દ્વારકા રાવલમાં ભાજપને કારમી હાર આપતું કોંગ્રેસ. કુલ 24 બેઠકમાંથી 21 બેઠકો જીતી કોંગ્રેસે સત્તા હાંસલ કરી. કુલ 24માંથી 21 કોંગ્રેસ, 3 ભાજપના ફાળે. રાવલ નગરપાલિકામાં મોટો ઉલટફેર થયો છે. કોંગ્રેસે ભાજપ પાસેથી રાવલ નગરપાલિકાની સત્તા આંચકી લેતા ભાજપ માટે આંચકો છે. કુલ 6 વોર્ડની 24 બેઠકોના પરિણામો થયા જાહેર, જેમાંથી 21 કોંગ્રેસ અને 3 ભાજપના ફાળે. તો ગીર સોમનાથ જિલ્લાના ઉના નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નંબર 7માંથી ભાજપના ઉમેદવાર અને જાણીતી લોકગાયિકા રાજલ બારોટે 2313 મતથી
ભવ્ય જીત મેળવી લીધી છે. આ જીત માત્ર રાજકીય રીતે જ નહીં પરંતુ સાંસ્કૃતિક જગતમાં પણ ચર્ચાનો વિષય બની છે. ઉના નગરપાલિકાની જીત સાથે રાજલ બારોટે રાજકારણમાં મજબૂત એન્ટ્રી કરી છે. તેમની જીતને ભાજપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સાથે જ આ પરિણામ એ પણ દર્શાવે છે કે લોકપ્રિય ચહેરાઓ રાજકારણમાં પ્રવેશ કરે ત્યારે મતદારોમાં તેમની અસર જોવા મળે છે. રાજલ બારોટા પહેલા પણ વિશ્વાસ વ્યક્ત કરી ચૂક્યા હતા કે જનતા તેમની સાથે છે અને તેઓના કારણે જ તેઓ જે કાર્ય કરવા માંગી રહ્યા છે તે રાજકારણમાં આવ્યા વગર થઈ શકે તેમ નથી. જેથી તેઓ રાજકારણમાં આવ્યા હતા. તેઓ જ્યારે મતદાન કરવા ગયા હતા ત્યારે પણ તેઓ સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાત કરી હતી ત્યારે પણ તેઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.